નમસ્તે મિત્રો, આજે છે વાર્તાવાર 14મી મે 2026ના રોજ. આજે આપણે જે વાર્તા લઈએ છીએ તેનું શીર્ષક છે ભરડિયું અને સર્જક છે સુશ્રી દીના રાયચુરા. પહેલાં સર્જકશ્રીનો પરિચય લઈ લઈએ. દીના અતુલ રાયચુરા હોમમેકર અને મમ્મીથી કંઈક વધુ કરવું છે એટલે નહીં, પણ મનમાં ઉગે એને શબ્દોમાં ઢાળવું ફરજિયાત થઈ જાય છે એટલે તેઓ લખે છે. વારેવા, મમતા, ચિત્રલેખા, અભિયાન, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, મુંબઈ સમાચાર વગેરેમાં વાર્તાઓ અવારનવાર પ્રકાશિત થતી રહે છે. કેતન મુનશી સ્પર્ધામાં દ્વિતીય, જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છ મિત્ર સ્પર્ધામાં પ્રથમ, વારેવા સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિકો મળ્યા છે. મમતા સામાયિકનો વિશેષાંક તેઓએ સંપાદિત પણ કરેલ છે. તો હવે જોઈએ આપણે એમની વાર્તા ભરડિયું. વાર્તા ભરડિયું, લેખિકા દીના રાયચુરા. ભરડિયામાં રેતી, સિમેન્ટ, કપચી વગેરે ભરડ ભેળવાઈને કડદો બહાર ઠલવાતો હતો. ભરાતા તગારાને માથે મૂકીને મજૂરણો ફટાફટ દોડતી હતી. મંગળાના પગમાં આજે બીજી મજૂરણો જેવી ઝડપ ન હતી. ભરડિયાની જેમ એનું મગજ પણ ઘુમડ ઘુમડ ભમતું હતું. અલી, એ હડપ કર, આમ લટક મટક ચાલવાના દોકડા ચૂકવું છું તને. મંગળાએ અવાજની સામે જોયા વગર પગ ધકેલ્યા. મર્યો મુકાદમ આખો દાડો તાકીએ રાખે છે. આ તડકો આગ ઓકે છે ત્યારે 2 ઘૂંટડા પાણી પીવા ઊભું, એમાંય એની માં દિવસ જેમ તેમ પૂરો થયો ને મંગળા ઘર તરફ ચાલી. આગળના 4 રસ્તા સુધી ચાલીને છકડો પકડ્યો. આટલું ચાલવાથી 2 રૂપિયા બચતા. ઘરે આવતી વખતે પણ થોડું આગળ ઉતરી જતી. રસ્તામાંથી સૂકા ડાળી ડાખડા ભેગા કરી બળતણનો જોગ કરતી જતી. ઘેર પહોંચતા જ બાંધેલો ભારો ઉંબરે નાખ્યો. હાસ, એક દિવસ પત્યો આયખાનો. ધૂળવાળા પાલવથી પરસેવો લૂછ્યો. કાળા ભૂખરા વાળને છોડીને ફરીથી અંબોડી કરી. પછડાતી હોય એમ દરવાજે બેસી પડી. થોડી વાર રહીને કામે લાગી. અલી મંગળી, પછી તે કંઈ વિચાર્યું કે નહીં? કંકુ ડોશીએ દાંતે બજર દેતા બૂમ પાડી. મંગળી, તને કહું છું, મુઈ સાંભળીને ન સાંભળ્યું કાં કરે? મંગળા મૂંગે મોઢે કામ કરતી રહી. કંકુ કાકીનો બબડાટ ચાલુ હતો. મંગળાને એ બબડાટ જરાય ખટકતો નહીં. આકરું બોલી નાખતી કંકુ કાકી જ એને ટાણે કટાણે કામમાં આવતી. મંગળાના કાયમ ખેંચમાં રહેતા હાથમાં કંકુ કાકીની બંધ મુઠ્ઠી કંઈ ને કંઈ મૂક્યા કરતી. મંગળા કાકીના નાના મોટા કામ એ કરી આપતી. 3 વર્ષ પહેલાં એસટી બસ ડેપોમાંથી રડતી ગભરાયેલી મંગળાને દીકરી સોના સમેત લઈ આવ્યા પછી કંકુએ મા દીકરીને પોતાની ઓથમાં રાખ્યા હતા. મંગળાએ થોડાક લાકડા ચીરીને 8-10 સાંઠીકડા ચૂલા પાસે મૂકી બાકીના ખૂણે મૂક્યા. ફાટેલા પાલવથી પરસેવો લૂછતી કંકુ ડોશીને ઓટલે બેઠી. ઓટલે બેઠા બેઠા કંકુ ડોશીએ બજરનો કોગળો કર્યો. મંગળી, તારાને આ ભાડાના ઝૂંપડાના હાલ તો જો. તું હા કે તો ઓલો ડીસાવાળો 50,000 ગણી મૂકવા તૈયાર જ છે. એનું પતે એટલે બીજે પણ. મંગળાએ બોલતા પહેલાં ગળું ખંખેર્યું. જરા અટકી. કાકી ને ઘસીને ના કેમ નહીં પડાય? એને ભરોસે એનો હાથ પકડીને બસમાં ચડીને અહીં આવી ત્યારથી વિરારની ઝૂંપડીમાં રગલો જીવ્યો કે મર્યો એની ખબર કાઢવાની હિંમત થઈ નથી. એ દિવસે મને 10 મિનિટ મોડું થયું હોત તો નશેડી રગલાએ સોનાડીને ગભરાટમાં એને માથે બાટલી ફોડી નાખી
પછી તો દરવાજાને બહારથી ખેંચી ને બેહોશ રગલા સામે જોયા વગર સોનાડીને લઈને ત્યાંથી ભાગી. ત્યારની ઘડી ને આજનો દી આ ગામમાંથી બહાર નીકળી નથી. આજે રસ્તામાં પોલીસને જોઈને ફાળ પડી જાય છે. મંગળાએ શબ્દો ગોઠવ્યા, પણ કાકી, મારું મન જરાક ઓછું વધે છે. મંગળા જરાક અટકી. એ હજી તો 15 પૂરા કરવાની આ દિવાળીએ, સામે 30 ઉપરનો માણસ. એની ફિકર તું જરાય ના કર. પહેલેથી જ દેવીને પગે લગાડવાની વાત કરીને છોકરીને મંદિરેથી બારોબાર તારી સામે કોરે કોરી ના મૂકી દઉં તો આ કાકીને ફટ કહેજે. મંગળા અવઢવમાં હતી. એક બાજુ સતત તકલીફ અને ઓછપમાં જીવાતું જીવતર હતું. સોના નિત નવી વસ્તુઓ માગ્યા કરતી. અધૂરામાં પૂરું એનું રૂપ. એનો બાપ મજાનો રાજકુંવર જેવો હતો. હુંય ક્યાં ઓછી હતી. કમોતે મરી ગયો ને મને મારતો ગયો. મંગળાનો નિશ્વાસ અધૂરો રહ્યો. કંકુએ એનો હાથ ખભા પર મૂક્યો એટલે બોલી, મારું મન કહે છે કે બેક વર્ષ ખેંચીને સારા ઘરવર જોઈને. કંકુ કાકીએ હસવું ખાડ્યું. અલી, આ 65 વર્ષમાં કંઈક જોઈ નાખ્યું. તારા વરણમાં સારા ઘરવર કોઈને મળ્યા હોય એવું જોયું નથી. કંકુ ડોશીએ બીડી કાઢી. મંગળીને પણ ધરી. મંગળાએ નકારમાં માથું ધૂણાવ્યું. લઈ લેને ભાવ ખાતી. બેઉએ બીડી સળગાવી. ધુમાડાને બેઉ પોતપોતાની નજરે જોતા રહ્યા. રાંધ્યું? ના રે કાકી, હાલ જ આવી. હમણાં રાંધી નાખીશ. શાકનો વેદ છે કે? મંગળાનું મોઢું પડી ગયું. એના મનની બળતરા મોઢે આવી ગઈ. આ સોનાડીના અભરખા પૂરવામાં પેટ ખાલી રહી જવાનું. ક્યાં મરી ગઈ કોણ જાણે. રાણના લટકા નવાબજાદીના પેટના જોઈ લો. જીદે ભરાઈને નખ રંગવાની બાટલી, લિપસ્ટિક બાકી હોય એમ ચંપલાઈ નવા લીધા. હવે ખાઈ ઈ બધું. કંકુ કાકી કમરે હાથ દબાવી ઊભી થઈ અને ઘરમાંથી છાશ અને મરચાં લાવીને આપ્યા. આ લે, 2 દાડા વિચાર કરીને જવાબ દેજે. આ જો સામેનું પાક્કું ઘર. 3 વર્ષ પહેલાં ઝૂંપડું હતું ને. જેટલી વાર ફેરવી છોકરીને દર ફેરી કોરી જ લઈ આવી ને છેલ્લે ઠેકાણે ટકી ગઈ. એ ભાઈડો જોરુકો નીકળ્યો. તોય હું એને ગમે તેમ ઉડાવીને લાવવાની. તોય 4 વાર તો ફેરવાઈ જશે. રાંડિયા છાંડિયામાં તો હાલી જાય. ગરજાઉમાં ફરે એ તો. મંગળા છાશનો વાડકો પકડીને સાંભળતી બેસી રહી. એણે વાડકામાંથી 2 ઘૂંટડા છાશ પીધી. વાડકો પરાણે મોઢેથી અડગો કર્યો. પીજા, કોઠો ટાઢો થશે. બીજી આપું એ લઈ જાજે. મંગળાએ છાશનો વાડકો ફરી મોઢે લગાડ્યો. ધીરે ધીરે નાના ઘૂંટડા ભરતી બેસી રહી. આ તો થોડા વર્ષોથી છોકરીઓને ખેંચ. એમાંય ગામડાની છોકરી પણ ગામડામાં પૈણવા રાજી નથી થતી. બધાય ભાઈડા 30, 32, 35 વટાવતા જાય તો પણ મેળ ન ખાય. મંગળા માથું ધૂણાવતા ઘૂંટડાઓ ગળા નીચે ઉતારતી હતી. છાશ પીવાઈ ગઈ એટલે કંકુ ડોશીએ વાડકો ફરીથી ભરી આપ્યો. જો, આ ડીસાવાળો ભારે પૈસાદાર છે. ડીસાની બાજુના ગામડામાં એનું ઘર છે. 35 ઉપર થઈ ગયો છે. એની પાસે ખેતર, દુકાન, ઘર બધુંય છે. 4-5 ગામના ગરજાઉ ઠેકાણા છે. વરસમાં બધેય ફરી વળીએ તો તારું દર ફીટી જાય. કંકુ ડોશી બોલતા અટકી. એ મંગળા ઉપર નજર ઠેરવીને બેસી રહી. પછી બોલી પડી, તારા વેશ જરાક સુધારને. તારોય મેળ પાડી દઈએ. અરે, તું તો 2-3 મહિના કાઢી લે પછી. ડોશીએ આંખ મિચકારી. દલ્લો હાથમાં લઈને નીકળી જવાનું. તારોય દે છે, કંઈક તો માંગે ને. શું તમે તે કાકી? કરતી મંગળા ઊભી થઈ. એના હોઠ પર જરા મલકાટ આવીને જતો રહ્યો. મંગળાએ ઘરમાં જતાં વેંત રોટલા બનાવવાની તૈયારી કરી. તપેલીમાં લોટ લઈને મસળ કર્યા કરતી હતી. રોટલો ઘડે ને પાછો એનો લૂવો બનાવીને મસળે. અમારા વરણમાં નાતરા કે ઘર ગયણાની નવાઈ થોડી છે. 3 પડખા તો મેંય ભોગવ્યા. સોનાડીને 6 મહિનાની લઈને પરબતને ઘેર બેઠી. એમાંય ન ઠરી. એ તો બીજી સાથે જઈને બેઠો. પછી 5 વર્ષે રગલાને પનારે પડી. આ સોનાડી કાઠું કરતી ગઈ ને રગલાની દાનત બગડતી ગઈ.
નઘરોળ સાલો. આખા દિવસનો તડકો ખાધેલું ઝૂંપડું મંગળાને વધુ ને વધુ તપાવતું હતું. તાવડી પણ લાલગૂમ થઈને એને વધુ તપાવી રહી હતી. એક હાથમાં ખોબો ભરીને તાવડી પર પાણી છાંટ્યું. છમકારો થયો ને પાણીની વરાળ મંગળાના મોઢા પર આવી. પરસેવો ને વરાળ બંને એકબીજામાં ભળી ગયા. પરસેવા સાથે વિચારોને પણ લૂછી નાખવા હોય એમ એણે ઓઢણું કપાળે ઘસ્યું. રોટલા ઘડીને, છાશ વઘારીને, છાશમાં ચોળીને ખાઈ લીધા. બહાર આવીને કંકુ કાકીને ઓટલે બેઠી. કંકુ પણ પરવારીને બહાર આવી ગઈ. થાંભલીનો ટેકો લઈ ધીરેકથી બેઠી. એના હાથમાં બામની ડબ્બી હતી. મંગળાએ ડબ્બીથી બામ લઈ હળવે હળવે કંકુની કમર અને પીઠ પર માલિશ કરી. દૂરથી સોના આવતી દેખાઈ. લે, આવી ગઈ તારી ફૂલકુમારી, મંગળાએ જોયા કર્યું. ક્યાં રખડતી હોય છે દી આખો? ત્યાં સોના નજીક આવી ગઈ. રોટલા ને છાશ વઘારી છે, ખાઈ લે. હું તો પાઉભાજી ખાઈને આવી. સોનાએ હોઠ પર જીભ ફેરવી અને બુશર્ટની બાંયથી મોઢું લૂછ્યું. પૈસા? પૈસા ક્યાંથી આવ્યા? સોના જવાબ આપ્યા વગર ઝૂંપડામાં જતી રહી. કંઈ ગણગણતા મોઢા પર પાણી છાંટવા લાગી. મંગળાએ ઊભા થવાનું કહ્યું. કંકુ ડોશીએ એનો હાથ પકડી લીધો. મેં આપેલા. બેસને મૂંગી તેમાય. સોનાએ કંકુ ડોશીની સામે જોયું ને પછી ગોદડી પર લંબાવી દીધું. જો, એક તો આજે મગનાએ પૈસા મોકલ્યા ને આજે ધંધોય બરાબર ન થયો. આ તને આપ્યા એટલા જ મરચા બચ્યા હતા તો મનમાં થયું કે સોનાડીને રાજી કરું. કંકુ કાકી મંગળાના ઝૂંપડા બાજુ ફરી. હવે એને સોના બરાબર દેખાતી હતી. સોના ચત્તી પાટ સૂતી હતી. કંકુ કાકીની નજર એના શરીર ઉપર જડ ઉતર કરી રહી હતી. કાકી, તમે જે કહેતા હતા ને એમાં મારું મન ઓછું માને છે. આમ છોકરીને ફેરવ ફેરવ કરવી એ તો ધર્મ ન થયો ને. મંગળા ધૂળિયા રસ્તાને જોઈ રહી હતી. નાતરાને ઘરઘરણા કરવા પડે, એવી વિપદા પડે તો કોઈ ઉપાય ન થાય. પણ આમ પૈસા લઈને એ તો ભળવાઈ ન થઈ. પેટની જણીની. તારું મન ન માને તો રહેવા દે. આ તારીએ કાઠું મજાનું કાઢ્યું છે. જો કાલ ખબર પડી કે કોકની હારે ખેતરે કે ખૂણે ખાંચરે બેસીને આવી ગઈ તો પછી પડાવવાની ગોળીઓ માંગતી ફરજે. મંગળાએ સોના સામે જોયા કર્યું. કંકુના ઓટલે લાગેલા બલ્બનો ઝાંખો ઉજાસ સોના પર પડતો હતો. મંગળાની આંખોમાં કંકુ કાકી વસ્તીના ઉતારોની નજરો આવીને બેઠી. ચત્તીપાટ સૂતેલી સોનાના શરીર પર મંગળાની નજર ક્યાંક અટકી, ક્યાંક હાંફવા લાગી. ભરડિયાનો અવાજ સંભળાવા લાગ્યો. ભરડિયું ઘસૂડ ઘસૂડ ફરતું હતું. એમાં પોતે, સોનાડી, ખાલી પેટ, ખાલી ડબ્બાઓ, સોનાડીના અભરખાઓ, પાઉંભાજી, રૂપિયાની નોટો, છાશ, સોનાની હોઠ પર ફરતી જીભ, બધું એક સાથે ભરડાતું હતું. અચાનક એને શોષ પડવા લાગ્યો. સામેના પાકા મકાનને હાથ ફૂટી પોતાની આસપાસ વીંટળાવા લાગ્યા હોય એવું લાગવા લાગ્યું. પોતાને કોઈએ ભીંસમાં લીધી હતી. મંગળા આંખો બંધ કરીને ભીંસ અનુભવવા જતી હતી ત્યાં કંકુ ડોશીએ મોટો ઓડકાર ખાધો. કંકુ ડોશીની સામે ચોરી કરતા પકડાઈ ગઈ હોય એમ આડું જોઈ ગઈ. કાકી, મન પર ન લેતા, મારું મન ના પાડે છે. જા હવે સૂઈ જા. મન માને તો રહેવા દે, મન ન માને તો રહેવા દે. તું આટલી ઘસાઈ છે, આમ ક્યારેક ભાંગી પડીશ પછી. રસ્તે વાટકો ફેરવવાની એટલે જરાક બળતરામાં કીધું તું. મંગળા ઝૂંપડામાં જઈ આડી પડી. શરીર તૂટીને કટકા થઈ જાય એવું દુખતું હતું. આંખો નિંદરના થાકના ભારથી ઘેરાવાનું કરતી ત્યાં ચિંતાઓ ઘોંઘાટ આંખો ખોલી નાખતો. કાચી પાકી અધકચરી ઊંઘે સવાર પડી. હાય બાપ, આજ નક્કી મુકાદમ પૈસા કાપી નાખવાનો. સોનાડી, ઉઠ જરા, નળેથી પાણી ભરતી થા. સોનાએ પડખું ફેરવી ચાદરનો ડૂચો કાન પર દબાવ્યો. ઉઠને નવાબજાદી, જેવા નખરા તારા બાપના હાથમાંય નહોતા મળવાના. કાળી ચાની રકાબી મોઢે અડાડતા કંકુ કાકી યાદ આવી. મંગળાએ રકાબી મોંએથી અડગી કરી. સામે ચાનું પાણી હતું.
રકાબીમાં પાણી સ્થિર થયું કે એમાં મંગળાને પોતાનું ઝાંખું પ્રતિબિંબ દેખાયું. કેવા અવતાર થઈ ગયા મારા! કાકી સાચું જ બોલતી હતી. કેવી હતી ને કેવી થઈ ગઈ! આટલા વર્ષથી કાકીની ઓથે તો અહીં અટકી છું. કોણ જાણે મારી સોનાને નજરમાં રાખીને મને ઓથ આપી હોય. મંગળાએ ચા પીને સોનાને બૂમ પાડી, ઉઠે છે કે હજી ઘોરવાની? દરવાજો તો વાસી દે. સોના ઊંઘારાટી આંખે મૂંગી ઊભી રહી. રોટલા ખાઈ લેજે, મારા ભેગી દાડીએ આવતી હોય તો કાંઈક તો ઘરમાં આવે. સોનાએ દરવાજો અટકાવવાનું કર્યું. મંગળાને ફરીથી કંકુ કાકીના શબ્દો યાદ આવ્યા. કાઠું સારું કર્યું છે. ઘાઘરી અને બુશર્ટમાં ઊભેલી સોનાના બુશર્ટના ઉપલા 2 બટન ખુલ્લા હતા. બીજું બટન ત્યાં હતું જ નહીં. દોરો હજી લટકતો હતો. મંગળાની નજર અટકી ગઈ. સોનાની તાંબા વર્ણી ત્વચા પર એ કાળું ભૂરું ચાઠું. સોનાએ મા સામે જોયું. બટન બંધ કરવાનું કર્યું અને એ ખાલી જગ્યાને જોડવામાંથી કેટલા જીવડા ફરે છે. એ પીઠ ગરદન ખંજવાળતી ઊભી રહી. મંગળા નજરને વાળી લઈ ઝડપથી ભાગતી હોય એમ જતી રહી. મંગળાનું નસીબ એ દિવસે સારું હતું. સુપરવાઇઝર અને બીજા સાહેબોને લાવતી બસ આવી ન હતી. ભરડિયું શાંત પડ્યું હતું. જનરેટર બગડેલું પડ્યું હતું. બીજા મજૂરો છાંયડે બેઠા હતા. મંગળાએ જગ્યા માટે નજર દોડાવી ત્યાં ધૂળ અને ધુમાડાના ગોટા સાથે બસ આવી. બધાએ દોડીને તગારા પાવડા સંભાળ્યા. મંગળા ઊભી હતી એમ જ ઊભી રહી. એક મજૂરણે એનો ખભો હલબલાવ્યો. મંગળા ઝબકીને ભરડિયા તરફ આગળ વધી. રેતી, સિમેન્ટ, કપચીના કાળા ભૂરા કદડાને જોઈને એને સોનાડીનું ચાઠું યાદ આવ્યું. તૂટેલા બટનની બાજુમાં દેખાતા એક ચાંઠાની આજુબાજુ અનેક ચાંઠાઓ દેખાવા લાગ્યા. એક પછી એક બટન ખુલવા લાગ્યા. બટન, ચાંઠા, ના એ તો જીવડા, સોનાડીને કરડતા જીવડા. એય મંગળી, જટ હાથ દે, કેમ ભૂત જેવી ઊભી છે? મંગળાએ કામમાં ધ્યાન આપવાની કોશિશ કરી. જાત સાથે વાતો કરવાનું પણ ચાલુ હતું. મુવું, આ કામમાં હાડકાં તૂટીને કટકા થાય પણ 2 પૈસા ભેગા ન થવાય. આ સોનાડી, એનો પગ તો ગમે ત્યારે કુંડાળામાં પડવાનો. હા પાડી દઉં? ના, એને સારું ઘર-वर જોઈને વરાવવાની. પાક્કું ઘર. આ બને છે ને એવું. એમાં સોનાડી મોજ કરતી હોય. એ મંગળી, તગારું અંબાવ જટ. મંગળાનું દિવાસ્વપ્ન તૂટ્યું. ના, મારે મારી છોકરીને વેચીને મકાનો બાંધવા. કંકુ કાકી તો મારે મંડાવવું હોય તો મનેય મંડાવી દે એમાંની માયા છે. કોઈ રાંડિયો છાંડિયો મનેય સાચવી લે. ના શું? હા, એવું જ કરાય. આ ઢસરડા સોનાડીના નખરા બધેથી પાર આવે. બળતા બપોરે કોઈનું ઘર માંડીને બેસવાની કલ્પના મંગળાને શીતળતા આપી ગઈ હોય એમ એણે ઝડપ વધારી. ત્યાં ભરડિયું ફરીથી અટક્યું. આ મશીનની માને તો મુકાદમ બગડ્યો. મંગળા પણ બધા મજૂરો સાથે જઈને બેઠી. સાથી મજૂરોને ધરેલી તમાકુને ગલોફામાં દબાવી આંગળીઓના અંકોડા ભીડી હાથ ખેંચી આળસ ખાધા જેવું કર્યું. મર્યું આ મશીન. ખોટકાઈ ગયું, એમાં આખો દાડો બગડ્યો. આજનું ભાડું પણ માથે પડ્યું. હાજરી લખાઈશ એટલે પૈસા તો હાલશે. અડધો દાડો તો આમે ગયો. મરે અડધો હાલશે. રિપેરવાળો આવતો જ હશે. આ વાતો વચ્ચે મંગળાની આંખો ઘેરાવા લાગી. મંગળાએ આંખો મીચી દીધી. એને કોઈએ ઢંઢોળી. અલી એ બધાને કાલ બોલાવ્યા છે. લાઇટનું મશીન હમાર્યું ત્યાં ભરડિયું ખોટકાયુંસ. હે કહેતી મંગળા ઊભી થઈ. આપણે ત્યાંનો છકડો ઊભો છે, હેંડ જલ્દી. મંગળાએ પગ ઉપાડ્યા. છકડો ભરાઈ ગયો હતો તોય સાથે હતી એ જેમ તેમ ઘૂસી ગઈ. મંગળા એકલી પડી. મરે બીજો આવશે. રસ્તાની કોરે છાંયડે બેસી ગઈ. કાકીની વાત સાવ કાઢી નાખવા જેવી નથી. સોનાડી જ્યાં ત્યાં ફરતી ફરે, મને ગાંઠતી નથી. કાલ રાયતેયના અવતાર, ઓલું ચાઠું, ઈ કરતાં તો કોકના ઘરમાં બેસી જાય મુઈ. આમેય હું એને કેટલુંક પકડીને બેસવાની. આખું ગામ મોઢું મારી જાય તોય હું શું કરી લેવાની? કેવું કહેતી હતી? જીવાતો. કાકીને હા પાડું? મંગળાએ વિચાર કર્યો. 3 વર્ષથી અહીં શું?
આ કંકુ કાકીએ કોણ જાણે કેટલીને ઠેકાણે પાડી. સામેવાળીને તો 3 વાર ફેરવી. કાકીનો મગનો બધું કરે ને કાકી મને સોનાડીને લીધે સારું રાખતી હોય તોય કોને ખબર. કાકી કહેતી હતી દૂર દૂરને ગામે ફેરવવાની, બને તો નાત પણ જુદી લેવાની ને 4-5 વર્ષે આપણું ઠેકાણું બદલી નાખવાનું. તો વર્ષેકમાં કાકી જતી રહે પછી જોઉં આમ તો મરી જતા સુધી પીસાવાનું. આ મજૂરી કરતાં તો મંડાઈ જવું સારું. 3 ભેગો ચોથો કોક ભલો આદમી હોય તો જન્મારાની ઓથ થાય, બરડામાં હેતેથી કોકનો હાથ ફરે. સાંજ થવાની વાર હતી. તડકો આકરો હતો તોય મંગળાને એકાદ ઠંડી લહેરખી અડી ગઈ ને એના રૂંવાડા જાગી ગયા. આખા શરીરમાં કંપ જેવું લાગ્યું ને શમી ગયું. હુંય છકડાના હોર્નથી મંગળા ઝબકી 4 રસ્તે ઉતરીને ઓળખીતા દુકાનદાર પાસેથી ખાતે લખાવી દાળ, ચોખા, તેલ, મસાલાના પડીકા બંધાવ્યા. ટેમસર ચૂકવી દેજે, થોડું આગલું પણ બાકી છે, યાદ છે ને? હોવે, એમાં કેવું ન પડે. દુકાનદારની ટકોરનો જવાબ આપતી વખતે મંગળાને પોતાનો રણકો નવો લાગ્યો. બહારથી અટકાવેલો દરવાજો ખોલીને ઝૂંપડામાં જઈને નિરાંતે બેઠી. હાશ, આજે ખીચડી રાંધું. કાકીની પાસે બચ્યા હોય તો લઈને વેંગણ કે મેથી બનાવું. ધરાઈને ખાવું છે. અથાણાનું પાઉચ પણ લીધું છે આજે તો. હજી દાળ ચોખા ભેળવે ત્યાં કાકીને દરવાજે ખખડાટ થયો અને એકાદ મેં માણસનો બોલાટ સાંભળી. કાકી આવી ગઈ બોલતી મંગળા ઊભી થઈને દરવાજે ગઈ. મકાન માલકણને જોઈને ખચકાઈ. આ હમણાં ઝૂંપડાનું ભાડું માંગશે. આ ઓરડી જોઈ લે, ઓટલા બંધ, પાક્કી ઓરડી છે. મકાન માલકણ કોઈને કહી રહી હતી. મંગળાને જોઈને તરત પૂછ્યું, તારી દીકરી કંકુબાઈના દીકરા વેરે આપી? આ ઓરડીવાળી કંકુબાઈ તારું 12 મહિનાનું ભાડું ભરતી ગઈ છે. મંગળાને ઘડી ગડ જ ન પડી. એને સમજાયું નહીં કે આ મકાન માલકણ શું બોલી રહી છે. કાકીએ તમને એવું કીધું? ક્યારે? મકાન માલકણે મંગળાની સામે જોયું. મને શું લેવા કહેવાની? સવારે અમદાવાદ જતા પહેલાં હિસાબ કરવા આવી હતી. કહેતી ગઈ કે આની મા જે ઓરડીમાં રહે છે એનું 12 મહિનાનું ભાડું ગણી લ્યો. મંગળાના બગવાયેલા મોઢા સામે જોયા વગર મકાન માલકણ એક સરખું બોલતી હતી. કહેતી હતી કે ભાડું લઈને મંગળાને હેરાન ન કરતા, મગનો તપાસ કરતો રહેશે. હું એમ હરામના રૂપિયા થોડી ખાવાની. તું તારે 12 મહિનાની નિરાંતે રહેજે. મજાની છે તારી છોકરી. મંગળા પથ્થરની જેમ ઊભી રહી. એનું મોઢું ખુલ્લું રહી ગયું. અચાનક એ ઊભી હતી ત્યાં જ બેસી પડી. જમીન પરથી નાના નાના કાંકરાઓ, ધૂળ, નાના પથરાઓ જે હાથમાં આવ્યું તે ઉપાડીને કંકુ કાકીની ઓરડી તરફ ફેંકતા ચીસો પાડવા લાગી. રાણ ભડવી, મારું મકાન ચોરી ગઈ, મારી વાટેય ન જોઈ હું તો. એટલામાં એની સાથી મજૂરણ દોડતી આવી. ત્યાંથી ફોન આવ્યો, ભરડિયું ચાલુ થઈ ગયું. વધારાની પાળી કહેશે. તારે આવું જ મંગળી? વાર્તા ભરડિયું. લેખક દીના રાયચુરા. આ વાર્તા કેતન મુનશી સ્પર્ધામાં દ્વિતીય વિજેતા વાર્તા હતી અને ચિત્રલેખા દીપોત્સવી અંક 2022માં છપાઈ હતી. અનિલજી, આપનું મંતવ્ય આપશો? આ વાર્તા ઘણી સરસ હતી. આખો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હતો કે ભાઈ એ દીકરીના લગ્ન કરવા કરતા દીકરીને 3-4 જગ્યાએ ફેરવી અને જે પૈસા આવે જે અત્યારે થાય છે કે બિહાર બાજુના ને બધા રાજ્યની છોકરીઓ આવે છે, પૈસા આપીને લઈ આવે છે અને પછી ભાગી જાય છે. એ વાતને જ આમાં સ્પષ્ટ રીતે વર્ણવી છે. અને છેલ્લે એનો આશય ખબર પડે છે કે મંગળાને ક્યારેક શંકા તો હતી કે કંકુ જોશી મને નહીં પણ મારી દીકરીને જોઈને જ મને સાચવી છે. એ વાત છેલ્લે સાચી પડી. એને લઈ અને વેચીને વેચવા માટે રવાના થઈ ગઈ અને 12 મહિનાનું ભાડું ભરી આપ્યું કે તું તારી રીતે રહી જાય, હવે સમય તારા પૈસા અને દીકરીને હું લઈ જાઉં છું. ક્યાં ગઈ છું એને ખબર નથી. એટલે હવે પછી જોઈ કાંઈ ન મોકલે
તો આ કંઈ કરી ન શકે. મને તો આટલો અંદાજ આવ્યો. એકદમ એક અલગ જ પહેલું કે આપણે જે વિચારતા હોઈએ કે આવી છોકરીઓ જે આવે સંસારમાં અને પછી અચાનક ત્યાંથી જતી રહે ઘરનો બધો સામાન ને બધું લઈને અને ઘરના લોકોની અંદરની જે લાગણી હોય તેનો દ્રોહ કરીને છે કરીને, પણ આ આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી આ વાર્તા તમે કહ્યું એમ જોઈ કે જે છોકરીઓ આ પૃષ્ઠભૂમાંથી આવે છે એ કેવી હોય છે, ત્યાંના વિચાર શું હોય છે કે છોકરી ક્યાંક આવી 2-3 જગ્યાએ જાય તો પાછળ એના પેરેન્ટ્સ નહીં પણ જે વ્યક્તિ એને મોકલે છે એ વ્યક્તિનો આ એક બિઝનેસ છે, વ્યવસાય છે. એને છોકરીના મનમાં કાંઈ ન હોય તો એને દોઢે બીજી પાછી ખેંચી લઈ ગયા 2-3 વર્ષ તો ફેરવી છે ને જે પૈસા આવ્યા એ એક ટાઈપનો બિઝનેસ જ કરે છે અને હેરાન થાય. અને આને એ ટેકનિક શીખવે ચોરી કરીને આવી આવજે પછી આપણે બીજા ઘર આવી જાય. આજના જમાનામાં એ બહુ બને છે. જી હા ઓકે. ઉર્મિલાજી, ઉર્મિલાજી છે મીટિંગમાં. હા ઓકે, ઉર્મિલાજી લાગતા નથી અંદર. સુષ્માજી, અચ્છા ઉર્મિલાજી છે. ઉર્મિલાબેન, ઉર્મિલાબેન આપનું માઇક ઓન કરશો અને શક્ય હોય તો સ્ક્રીન પણ. હા હાલો, હા બોલો. જી જી મારું થઈ નહીં રહ્યું હતું, સ્પીકર ઓન કરતી હતી ને થઈ નહીં રહ્યું હતું. જી 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 હા એટલે વાર્તામાં તો એવું લાગ્યું કે ભરણ્યું જે કે છે એટલે કે મનોમંથન, એમ તો પેલું જે દેખાડવા માંગે છે એમ છે કે એમાં બધું ભરડાઈ રાખે છે અને મિક્સ થાય છે અને આના મનમાં એનું મનોમંથન ચાલતું હોય છે કે દીકરીની પાસે શું કરાવું કે શું ન કરાવું. બરાબર. એટલે એક વાર એને વિચાર આવે છે કે મારી દીકરીને હું પોતે જ આવી તો ધંધે બેસાડીને પૈસા કમાવું, અને એમાંથી પછી હજી વિચાર કરે એની પેલા પેલી જે કંકુ ડોસી છે એના મગજમાં પહેલેથી જ હતું એટલે એ જેવી જાય છે એવી એને લઈને એ ચાલી જાય છે. અને પછી છેલ્લે પેલી કેવા આવે છે કે ત્યાં આપણને જલ્દી બોલાવ્યા છે, ભરડ્યું ચાલુ છે. એટલે ખાલી એમ જ કહેવા માંગે છે કે હજી એના મનમાં હવે એનું એ જ હવે ભરડ્યું એનું ચાલુ જ રહેવાનું છે કારણ કે પેલી એની દીકરીને લઈને ચાલી ગઈ છે. એટલે એમને લખવાની એમની સરસ કહેવાય ને આજે એમનો મુદ્દો લીધો તો બીજ હતું વાર્તાનું એ પણ સરસ હતું અને સરસ રીતે સાદી ભાષામાં જ એમણે લખવાની બરાબર, એટલે કે જે 2 જણાની વાત થતી હોય એમાં શબ્દો પણ બધા અનુચિત જ રાખ્યા હતા. કઈ લખી હતી, સરસ લખી હતી. એટલે એકચ્યુઅલી ઘણીવાર એવું છે કે જે પૃષ્ઠભૂને લેવામાં આવી છે અને એના શબ્દોનો સંપૂર્ણ ત્યાગ કરીને બહુ જ શિષ્ટ ભાષા લખીએ ને તો એ કૃત્રિમ લાગે. હા, એ કૃત્રિમ લાગે પછી કે એ ના સારું લાગે, એ ના લખાય. હા, એ આવી રીતે જે પેલી જે સાલો ને રાન ને બધું જે હોય છે એ લોકોની જે જાતિ છે એમાં એ વસ્તુ સાવ સામાન્ય છે એટલે એ બધી વસ્તુ એ લખવી જ પડે કે કારણ કે એ લોકોની બોલીમાં આવે છે. હા હા, એટલે નોર્મલ વણાયેલી ભાષા છે એમની, એમાં કાંઈ આમ આપણને ભલે એ લાગે પણ એ નોર્મલ બહુ જ સામાન્ય છે. અને જી 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 હા હા જી. થેન્ક યુ ઉર્મિલાજી. હા જી હા. મનીષાબેન. સોરી અલ્પાબેન, મારે શું કહું કે આજે ખૂબ થાકી હતી તો સુતા સુતા સાંભળવામાં મેં પૂરી વાર્તા જ નથી સાંભળી. ઓકે ઓકે, વાંધો નહીં. મને ઊંઘ આવી ગઈ છે. હા હા, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. આપણે પછી મૂકીએ એટલે તમે આપજો મને પ્રતિભાવ. જી હા ઓકે. રંજન સર. અચ્છા, રંજન સરનું પાછું છૂટી ગયું લાગે છે. ઓકે વાંધો નહીં. વૈશાલીબેન. એકમાં હોત તો સાથે એમના અત્યારે બહુ જ વખાણ કરવાનું મન થાય છે. એમણે બહુ જ સરસ રીતે વાર્તા લખી છે. એના જે રીતના તમે કીધું કે એ જે જગ્યા છે એના શબ્દોનો ઉલ્લેખ અને સાથે એટલું
બહુ એટલે આમ બહુ નોર્મલી જ કર્યો છે, એકદમ સરળતાથી એમણે લખી કાઢી છે વાર્તા. ઇવન તમે જ્યારે એને વાંચતા હતા ત્યારે એ શબ્દોના ઉચ્ચાર કે એનો જે ટોન હોવો જોઈએ એ વાક્યનો એ પણ એ લાગતો હતો તમારા વાંચનમાં પણ, અને એટલે સાંભળવાની બહુ જ વધારે મજા આવી. વાર્તા એવી હતી કે એન્ડ થયો તો સ્પીચલેસ થઈ ગઈ, પણ એ હતું કે એક મા તરીકે હજી એના મનમાં મનોમંથન તો ચાલે જ છે, શું કરું, મારી દીકરીને એક સારા ઘરે જ વળાવું. અને છેલ્લે સુધી એ જ વિચારે છે કે કંકુ કાકીએ તો કીધું હતું કે તું પોતાને સરખી રીતે સાચવ તો કદાચ તારો પણ નંબર લગાવી દઉં. કંકુ કાકીનો એક બિઝનેસ હતો, એની માને પોતાની જરૂર છે, પણ એ છેલ્લે પણ હજી એક વખત એ વિચારે છે કે 3 પડખા સેવ્યા તો એક વધારે શું વાંધો છે, મને પણ કોઈ સહારો મળી જશે, દીકરીને પણ આવી રીતે નહીં આપવી પડે. એટલે એ પણ એક બહુ સચોટ રીતે બતાવ્યું છે કે માનવ જીવ આમાં ના જ ચાલે, એ ગમે એટલી હેરાન થતી હોય. અને તો પણ કંકુ કાકીના આટલા બધા કહેવા પછી પણ એને આખો દિવસ એ કામે પણ જાય છે તો પણ એના મનમાં એ જ વિચાર રહ્યા કરે છે કે શું કરું, શું ના કરું, એની દીકરીનું શું થશે, એને ક્યાંક બીજે કંઈક કોઈ કશું કરી દેશે, વધારે ક્યાંક બીજા લોકો એને હેરાન કરશે. એટલે એ માતૃત્વનું બતાવ્યું છે. વાર્તા સાથે બહુ જ સરસ હતી. અમારા બધા તરફથી તમે પ્લીઝ એક મેસેજ મેડમને કહેવડાવો. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. આ વિડીયો તો આપણો જશે જ એમને, આ તો મોકલીશ જ હું. હા, થેન્ક યુ વૈશાલીજી. ઈશિતાજી. હેલો, જી. સંભળાય છે ને મેમ? હાજી હાજી. ઓકે. વાર્તા સાદી, સરળ ભાષા અને સૌથી વધારે હૃદયસ્પર્શી બધાને લાગી. વાર્તા તમે વાંચતા હતા તો અંત સુધી મને એવું થતું હતું કે હવે શું થશે, હવે શું થશે. એમાં જે લેખિકાની સફળતા છે કે હવે શું થશે એ પ્રશ્ન વાચકને થાય, એટલે એમાં લેખિકાની સફળતા 100% કહેવાય જ. મને પોતાને પર્સનલી એવું થતું હતું કે હવે આ શું કરશે, આ દીકરીને કંઈક થઈ ગયું હશે. એનું ચાકુ જોઈને માતાને જે વિચાર આવતો હતો એવો વિચાર મને પણ આવતો હતો કે આ દીકરી પાઉંભાજી ખાવાનું ખાલી ગપ્પુ મારીને કંઈક આવો દિવ્યપાર કરીને આવી હશે. એટલે એક સરસ મજાની વાર્તા હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. અને વાર્તાનું શીર્ષક પણ બહુ યોગ્ય આપ્યું, ભરડિયું. જેવી રીતે ભરડિયામાં રેતી, સિમેન્ટ, કપચી જેવી રીતે ભરડાતા જાય એવી રીતે અહીં આગળ મંગળાના હૃદયમાં અને મસ્તિષ્કમાં દીકરીની ભવિષ્યના જે વિચારો છે, પોતે જે વિતેલું છે પોતાની ઉપર, એ બધું ભરડાતું જ જાય છે. એમાં એની આકાંક્ષાઓ, એની ઈચ્છાઓ, એની લાગણીઓ બધું ભરડાતું જાય છે. અને જેવી રીતે રેતી, સિમેન્ટ, કપચી ભરડાઈને તો સરસ મજાની ઇમારત ખડી કરી આપે છે, પણ અહીં તો એની આખી ઇમારત પડી જાય છે. ભરડાઈને પોતાની દીકરી ગુમાવે છે એટલે પોતાની એક ઇમારત પડી જાય છે. એટલે આમ વાર્તા બહુ મજા આવી. અને એવું લાગ્યું કે ઘણીવાર સ્ત્રીની દુશ્મન પણ હોય છે. આમ તો કહેવાય કે સ્ત્રીની દુશ્મન આમ ના હોવી જોઈએ, પણ એ હોય છે. કદાચ કે સમાજમાં આવું આપણે એમ જોતા બી આવે છે કે અમુક સમાજમાં આવું થતું હોય છે. ઘણી વાર આવું દીકરી કોઈ કરતી હોય છે ત્યારે આપણે દીકરીને દોષ દેતા હોય છે, પણ ઘણી વખત દીકરીનો એમાં દોષ હોતો પણ નથી. આજુબાજુનું વાતાવરણ, સંજોગો, એની પરિસ્થિતિ એવી હોય તો એ એવી રીતે ઘડાતી જાય છે. એટલે મને વાર્તા પણ બહુ ગમી. સાથે સાથે આપનું પઠન પણ જોરદાર, એકદમ માઇન્ડ બ્લોઈંગ. વાંચવાનું ચશ્મા ચડાવું પછી મૂકી દઉં છું કે ના ભાઈ વાંચ્યા કરતા સાંભળવાની મજા આવે છે, પછી ચશ્મા મૂકી દઉં છું. એટલે આપનું પઠન પણ સરસ અને રિયલી હૃદયસ્પર્શી વાર્તા છે. અને મને સૌથી વધારે શું કહેવાય, આખો જે શબ્દ એમણે વાપર્યા છે ને, બધું શબ્દ ચિત્ર એવું ખોડું કર્યું ને કે આપણે મનોમસ્તિષ્કમાં એ 1 by 1 એના પિક્ચર આપણી આગળ આવતા જ જાય. એટલે કરુણ વાર્તા કહી શકાય કે આપણે ખરેખર હૃદય દ્રવી જાય. એક માતા તરીકે આપણને પણ આવા વિચારો આપણી દીકરીના સંદર્ભે આવતા જ હોય છે. પણ આગળ એક માતાનું આમ ખરેખર માતૃત્વ પણ છલકી ઉઠે છે કે પોતે આવું ના જ કરવું જોઈએ એ વિચારે છે. પણ મેં કીધું ને કે એની ઇમારત તૂટી જાય છે, એવું કંઈક એન્ડ બતાવ્યો છે. એટલે સરસ, બહુ મજાની વાર્તા છે. મેડમ શ્રીને ધન્યવાદ કહેજો. શુભરાત્રી. થેન્ક યુ સો મચ. એટલે જે લોકો આપણા મકાનો બાંધે છે ને એ રસ્તા પર રહીને જિંદગી વિતાવે છે. રસ્તાઓ બદલાતા રહે છે, ગામ બદલાતા રહે છે, શહેરો બદલાતા રહે છે, અને એમની આખી જિંદગી, એમનું પરિવાર
આવું ભરડિયામાં હોમાઈ જતો હોય છે એવું કહીએ તો ચાલો સાચી વાત છે. ખરેખર વાર્તા હું પોતે વાંચતા વાંચતા ઘણી જ ભાવુક થઈ ગઈ હતી. મેં ઓલરેડી આ વાર્તા 2 વાર આગળ વાંચેલી છે, છતાં પણ એકચ્યુઅલી આ યથાર્થ છે એનો સામનો દર વખતે શક્ય નથી હોતો, આપણે નથી કરી શકતા એ સામનો. અને વાર્તા લાંબી છે તો પણ આપણને થોડો પણ કંટાળો નથી આવ્યો. એ પણ એ લેખિકાની વિશેષતા કહી શકાય, એની શું કહેવાય કુશળતા, એમનો પુણ્ય કહી શકાય, લેખન પર એમની હથોટી કહી શકાય કે આપણને ક્યારે કંટાળો નથી આવ્યો. આપણને એવી ચિંતા જરી રહી છે કે હવે આ મંગળા શું કરશે, દીકરી સોનાનું શું થશે, એ આપણને પ્રશ્ન રહ્યા જ કર્યો છે. એટલે એમાં લેખિકાની હથોટી પણ રિયલી સરસ છે. તો આપણે આ વિડીયો દીનાબેનને મોકલીશું. દીનાબેન જરૂર આનંદિત થશે કે એમની વાર્તા આપણે આટલા લોકો વાંચી, સાંભળી અને માણી. તો ફરી આવતા ગુરુવારે આપણે બધા મળીએ છીએ. તમારું વંચાણી પછી આ વાર્તા બીજે તમે કહેતા હતા ને